નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને લઈને. ઘણા સમયથી એમ તો આપણે જોઈ રહ્યા છે કે હાર્ટ એટેકના કિસ્સાઓ ઘણા વધતા જોવા મળી રહ્યા છે, પણ જામનગરમાંથી એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને ફરી એક વખત હાર્ટ અટેક અને એની સાથે જ હાર્ટને કેવી રીતે હેલ્ધી રાખી શકાય છે તેને લઈને ચર્ચા કરવાની જરૂરિયાત પડી છે. કારણ કે જામનગરમાં એક જ પરિવારના 3 લોકોને એક પછી એક હાર્ટ એટેક આવ્યા છે. કારણ શું હોઈ શકે છે અને શા માટે આજના સમયમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે? આપણે જોઈએ છે કે જે લોકો એક્સરસાઇઝ કરે છે, જે લોકો સારું ખાવા પીવાનું પણ રાખતા હોય છે, એ લોકોને પણ હાર્ટ એટેક આવ્યા છે. એવા પણ કિસ્સાઓ આપણે જોયા છે. પણ આ તો એવો કિસ્સો છે કે જેમાં એક જ પરિવારના 3 લોકોને એક પછી એક હાર્ટ એટેક આવ્યો છે. એક જ પરિવારના લોકો એટલે એમની જે જીવનશૈલી હોય પણ એક જ જેવી હોઈ શકે, ખાણીપીણી પણ એક જેવી હોઈ શકે, અને કદાચ એવું માની શકાય કે એમનું જે રૂટીન છે એ પણ એક જેવું હોઈ શકે, જેના કારણે જે કોઈ પણ એક વસ્તુ હશે કે જે લોકો ફોલો કરતા હશે એની ધીરે ધીરે અસર એમના હાર્ટ પર થઈ હોય અને જેના લીધે એ લોકોને હાર્ટ એટેક આવ્યા છે. બીજા શું કારણો હોઈ શકે? આજના સમયમાં યંગસ્ટર્સને પણ કેમ હાર્ટ એટેક આવી રહ્યા છે? સતત આના વિશે આપણે ચર્ચા કરીએ છીએ, લોકોને અવેર કરવાનો પ્રયાસ કરીએ છીએ, છતાં પણ ડૉક્ટર્સની પાસે હજી પણ હાર્ટને લઈને કેવા કેવા કેસીસ આવી રહ્યા છે તેના વિશે વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર ઉત્સવ નડકટ અને ડૉક્ટર ઉર્બન ધ્રુવ. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ. નમસ્તે. જામનગરમાં જે મોટી પ્રવૃત્તિકા સર્જાઈ છે તેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. 3 દિવસમાં એક જ પરિવારના 3 સભ્યોના હાર્ટ એટેકથી મોત થયા છે. ત્યારે ખાસ ગુજરાતના કયા પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે તેને લઈને વાત કરવા માટે ડૉક્ટર ઉર્બન ધ્રુવ, શું કહેશો આપ? જામનગરમાં એક જ પરિવારના 3 સભ્યોના એક પછી એક મોત થયા છે અને બધાનું કારણ હાર્ટ એટેક છે. સૌથી પહેલા આ કેસ વિશે વાત કરીશું. શું લાગે છે કે એક જ પરિવારના લોકોને આ હાર્ટ એટેક કેમ આવ્યા છે? એમ તો આપણે કોઈ ચોક્કસ કારણ ના કહી શકીએ, પણ મેડિકલી જો આપણે પ્રયાસ કરીએ તો શું હોઈ શકે છે? પિનલ, તમે જવાબથી જ શરૂઆત કરી. ઓલરેડી તમે પહેલી વાત તો કહી દીધી કે એક જ પરિવારના 3 જણા છે એટલે જીવનશૈલી સરખી હોવાની પૂરી શક્યતા છે, એન્વાયરમેન્ટ આજુબાજુનું સરખી હોવાની શક્યતા પૂરેપૂરી છે, એ લોકોનો ખોરાક સરખો હોવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે સૌથી પહેલું કારણ તો ફરી એકવાર હાર્ટ એટેકના કિસ્સામાં જીવનશૈલી જ આવે કે અપૂરતી કસરત, વધારે પડતો ચરબીવાળો ખોરાક અને વધારે પડતું સ્ટ્રેસ, સ્ટ્રેન, આ 3 મુખ્ય કારણો. આ ઉપરાંત એક જ ફેમિલીમાં જ્યારે હાર્ટ એટેકના પ્રસંગો જોવા મળે અને બહુ નજીકના સમયમાં જોવા મળે તો બીજા 2 પરિબળોને પણ લક્ષમાં લેવા પડે. અને એ 2 પરિબળો છે હાઈ બ્લડ પ્રેશરની હિસ્ટ્રી. કારણ કે હાઈ બ્લડ પ્રેશરની હિસ્ટ્રી ફેમિલીમાં સાધારણ રીતે એક પછી એકમાં જોવા મળતી હોય છે, ખાસ કરીને પ્રાઇમરી હાઇપરટેન્શન. એટલે બીજું કારણ આ હોઈ શકે. અને ત્રીજું કારણ જીનેટિક, એટલે કે વારસામાં, અનુવંશતા. અને એમાં 2 મુખ્ય કારણો આવી શકે. એક, નંબર 1 ડિસ્લાઇપિડિમિયા, ચરબીનું વધારે પડતું પ્રમાણ, ખાસ કરીને હાઇપરટ્રાઇગ્લિસરાઇડિમિયા, લોહીમાં વહેતી ચરબીનું ટ્રાઇગ્લિસરાઇડનું પરિબળ છે એ ફેમિલીમાં એકથી બીજામાં રન કરતું હોય છે. એટલે એ એક કારણ હોઈ શકે. એક એલપી સ્મોલ લિટલ એ, જેને અમે સૌથી મોટો રિસ્ક પરિબળ કહીએ છીએ, એ ખાસ કરીને આવા કિસ્સામાં એના ઉપર લક્ષ રાખવું જરૂરી કહેવાય. એટલે આવા કિસ્સામાં હું અન્ય મેમ્બર્સનો લિપિડ લેવલ, ખાસ કરીને એલપી અને ટ્રાઇગ્લિસરાઇડ કરાવવાનો વિચાર કરી શકાય અને એમની જીવનચર્યા પર નજર રાખવી પડે. જીવનશૈલી છે બધા જ પરિવારના લોકોની એક જેવી હોઈ શકે છે, જેના કારણે આવું થઈ શકે છે. ડોક્ટર ઉત્સવ, આપને શું લાગે છે કે સમગ્ર રાજ્યમાં એમ તો હૃદય રોગના જે હુમલાઓ છે તે વધી રહ્યા છે, પરંતુ જ્યારે એક જ પરિવારના 3 સભ્યો છે કે જે લોકોને હાર્ટ એટેક આવ્યો છે, તો કદાચ એવું પણ બની શકે કે આ બધા જ લોકોને કોઈ સ્ટ્રેસ હોઈ શકે, કોઈ એવી વાત છે કે જેનો આંચકો આવ્યો હોય અને એટલા માટે પણ એક જ પરિવારના લોકોને હાર્ટ એટેક આવ્યો છે. હોઈ શકે એવું, કારણ કે જેમ ડોક્ટર ધ્રુવ સાહેબે કીધું કે હૃદયની તકલીફ હોવાના મલ્ટિપલ કારણ હોઈ શકે. ખાલી એક અટેક એ જ બધું નથી. હૃદયના અગર કિસ્સા ઘરમાં બધાને થતા હોય, એક જ ઘરમાં ઘણા લોકોને થાય, તો આપણે જેનેટિક મતલબ વારસાગત કારણ વિશે વિચારવું જોઈએ.
એમાંનો સૌથી મોટું કારણ છે કાર્ડિયોમાયોપેથી, મતલબ હૃદયની સ્નાયુની બીમારી. એમાં માન લો કે હૃદયની સ્નાયુ બહુ નબળી પડી ગઈ છે અથવા હૃદયના સ્નાયુ બહુ જાડા છે, તો એમાં અચાનકથી હૃદયના ધબકારા વધઘટ થઈને જાનહાનિ થવાની સંભાવના વધારે હોય છે. અગર માન લો કોઈ એક માણસને આ રોગ પકડાય છે, તો અમે જનરલી કહેતા હોય કે ફેમિલીમાં ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ્સ, મતલબ એમના ભાઈ બહેન, દીકરા દીકરી, મમ્મી પપ્પા બધાએ એમનું ચેકઅપ કરાવવું જોઈએ, ઇકોકાર્ડિયોગ્રાફી ને બધું કરાવવું જોઈએ, અને આવું કાર્ડિયોમાયોપેથીનું પિક્ચર છે કે નહીં એ જોવડાવવું જોઈએ. અને આખું અગર એવી રીતના હોય તો જેનેટિક મેપિંગ થાય, કેરિયોટાઇપિંગ થાય, અને જરૂર પડે તો એ લોકોને પણ ટ્રીટમેન્ટમાં સામેલ કરીએ. આ એક મોટું કારણ હોઈ શકે, પણ એ આપણે અત્યારે કોઈ પણ દર્દીને તકલીફ થયા પછી વિચારી શકીએ, અને પહેલા થઈ જાય તો આપણે એને રોકી પણ શકીએ. અત્યારે આવું થયું છે તો આ લોકોમાં પોસ્ટમોર્ટમ થવું જોઈએ, અને એ લોકોમાં હૃદયના સ્નાયુનું ચેકઅપ થવું જોઈએ, અને જાણવું જોઈએ કે ભાઈ હિસ્ટોપેથોલોજી દ્વારા જાણવું જોઈએ કે આમાં કઈ તકલીફ આવી હતી કે નહીં. બીજું, માન લો કે હૃદયની કોઈને તકલીફ થઈ છે, તો એના લીધે મોટો સ્ટ્રેસ, સદમો લાગી શકે છે બીજા ફેમિલી મેમ્બર્સને. હમણાં 15-20 દિવસ પહેલાની જ વાત કરું તો ઘરમાં એક યંગ જેન્ટ્સને તકલીફ થઈ ગઈ અને અચાનકથી જતા રહ્યા, તો એના લીધે એમના વાઈફને, એમના મધરને અને એમના ફાધરને ત્રણેયને તકલીફ થઈ ગઈ હતી હૃદયની. અને એ લોકો પછી અમારી હોસ્પિટલ આવ્યા હતા અને ત્રણેયની ટ્રીટમેન્ટ અમે આપી હતી, અને ભગવાનની દયાથી ત્રણેય રેડી છે અત્યારે. બટ એટલે ડોક્ટર ઉત્સવ એવું પણ બનતું હોય છે કે પરિવારના એક સભ્યને એવું કંઈક થયું હોય તો એનું સ્ટ્રેસ પણ કદાચ બીજા લોકોને આવતું હોય, જેના કારણે એમને પણ આવું બનતું હોઈ શકે. સ્ટ્રેસ ઇવેન્ટ, એક સ્ટ્રેસફુલ ઇવેન્ટ, મેજર સ્ટ્રેસફુલ ઇવેન્ટ કહેવાય આ, જેના લીધે બધાને તકલીફ થઈ શકે છે. બાકી બધા કારણ ધ્રુવ સાહેબે તો કીધા જ છે, અને આવી રીતના સ્ટ્રેસફુલ ઇવેન્ટ પણ હોઈ શકે. ઓકે, ડોક્ટર અરમાન, અહીંયા જે હાર્ટ એટેક છે, જો અગર કોઈ પણ વ્યક્તિનું હાર્ટ એ કેટલું હેલ્ધી હોવું જોઈએ, જેમ કે એક એક્ઝામ્પલ છે કે જો કોઈને કંઈક થાય છે તો એની સીધી અસર ઘણા લોકોને મેન્ટલી થાય, અને કોઈ એવી વાત આપણને અચાનક ખબર પડે, એના કારણે પણ આવી રીતે હાર્ટ એટેક આવી જતા હોય છે. શું એવું માની શકાય છે કે આવા કેસો પણ છે કે આપણા પોતાના વ્યક્તિને કંઈક થયું, એનો ધ્રાસકો લોકો સહન ન કરી શકે, એના કારણે પણ હાર્ટ એટેક આવે છે? સાધારણ રીતે સ્ટ્રેસ એટલે માનસિક તાણ, અને એ પણ અચાનક આવેલી માનસિક તાણ, એને કારણે હૃદયના ધબકારા વધે, પણ એ એકમાત્ર કારણ હાર્ટ એટેક આવવાનું કદી પણ ના હોઈ શકે. જ્યારે હૃદયની લોહીની નળીઓ ઓલરેડી સંકોચાઈ ગઈ હોય, અથવા હૃદયના સ્નાયુઓ ઓલરેડી ઢીલા હોય, અથવા પાતળા હોય, અથવા હૃદયનું પમ્પિંગ ઓલરેડી ઓછું હોય, મતલબ કે એક ડેમેજ હાર્ટ ઓલરેડી હોય, તો એવા કિસ્સામાં સ્ટ્રેસ કે માનસિક તાણથી ધબકારા વધવાને કારણે, અને એ પણ બહુ અજુગતા પ્રમાણમાં વધવાને કારણે હાર્ટ એટેક આવી શકે. પણ માત્ર હેલ્ધી હાર્ટ, હરતા ફરતા વ્યક્તિને સ્ટ્રેસ થાય અને હાર્ટ એટેક આવે એવું બહુ ઓછા તબક્કામાં, ઓછા કિસ્સામાં, અથવા હું તો એવું કહીશ કે ભાગ્યે જ જોવા મળે. એટલે સ્ટ્રેસને કારણે કદાચ બ્લડ પ્રેશર વધી શકે, પણ હાર્ટ એટેક સ્ટ્રેસને કારણે હેલ્ધી લોકોમાં આવે એવું જનરલી જોવા મળતું નથી. એવું ત્યારે જ બને કે એ લોકોનામાં કેટલાક રિસ્ક ફેક્ટર હોય, અથવા તો એમના હાર્ટને કોઈક કારણસર નુકસાન થયેલું હોય. અને આવું નુકસાન સાધારણ રીતે હૃદયને લોહી પહોંચાડનારી નળીઓ ઓલરેડી સાંકડી થવાને કારણે થયેલું હોય એવું બની શકે. કમનસીબ એવું છે કે 21મી સદીના મોટા ભાગના રોગ ઉદય જેવા છે, મતલબ કે એમના કોઈ ચિહ્નો હોતા નથી, અને ચિહ્નો હોતા નથી એટલે દરેક દર્દી જે આવું અચાનક મૃત્યુ પામે છે, એના કિસ્સામાં વાત એવી જ આવે છે કે એમને નખમાય રોગ નહોતો, પણ એને માટે થઈને જ આપણે 40 પછી, અથવા જેના ફેમિલીમાં આવું યંગ ઉંમરે હાર્ટ એટેકની હિસ્ટ્રી છે, એવા કિસ્સામાં ઇવન 18 પછી નિયમિત હાર્ટની તપાસ કરાવતા રહેવી ખૂબ જરૂરી કહેવાય. પણ આવું માનવું કેટલું આપણે યોગ્ય રહી શકે? કેટલા અંશે આ સાચી વાત છે કે જેમ ડાયાબિટીસ જેનેટિક હોય છે, જેમ બીપી પણ ઘણી વખત જેનેટિક હોય છે, તો હાર્ટ એટેક પણ જો કોઈને આવ્યું હોય તો એ પણ એના બાળકને ક્યાંક સાચવવું જરૂરી, એટલે એ પણ જેનેટિક હોય છે એવું માની શકાય છે હાર્ટને લઈને, બીમારીઓને લઈને, કે હાર્ટ એટેકને લઈને? એટલે જ હાર્ટ એટેક એ કોઈ રોગ નથી. હાર્ટ એટેક હૃદયની લોહીની નળીઓની દિવાલમાં
ચરબી જમા થવાને કારણે વર્ષો સુધી ચરબી જમા થવાને કારણે એની કાણા નાના થઈ જાય અને અલ્ટિમેટલી બ્લોક થાય એટલે હાર્ટ એટેક આવે. એટલે હાર્ટ એટેક રાતોરાત આવી ગયો એવા તો કિસ્સા બહુ રેર છે. પણ જે તમે કહો છો કે આ વારસામાં આવે કે ના આવે, તો યસ, જે લોકોને હાર્ટ એટેક છે, જેમની ટાઈપ એ પર્સનાલિટી છે, જે લોકોને મેદસ્વીપણું છે, ચરબી શરીરમાં છે, એ લોકોના બાળકોને આ લોહીની નળી સાંકડી થવાની પ્રક્રિયા બહુ વહેલી ચાલુ થાય. એટલે ધારો કે કોઈ વ્યક્તિને 45 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવ્યો તો એવું કહી શકાય કે એના બાળકને 28 વર્ષની ઉંમરે આવે તો એમાં નવાઈની વાત નથી, કારણ કે એનામાં લોહીની નળીઓમાં ચરબી જમા થવાની પ્રક્રિયા વહેલી થવા માંડે. આ ચરબી જમા થવાની પ્રક્રિયા જે છે એ બે રીતે થાય. એક, બીજને કારણે, જેને આપણે જીનેટિક્સ કહીએ છીએ, જનીન કહીએ છીએ અથવા આનુવંશિકતા કહીએ છીએ, અને એની અંદર ખાતર, સૂર્યપ્રકાશને પાણી આપવામાં આવે તો છોડ જે રીતે ઝડપથી ઉગે એ રીતે બાકીની 3 વસ્તુ જે મેં કહી, વધુ પડતો ચરબીવાળો ખોરાક, અપૂરતી કસરત અને વધારે પડતી સ્ટ્રેસ, આ 4 વસ્તુ ભેગી થાય, જીન્સ અને આ 3 વસ્તુ, ત્યારે નાની ઉંમરે હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય. એટલે ફરીથી કહું છું કે જે લોકોના માતા પિતામાં નાની ઉંમર કોને કહેવાય? 50 થી નીચે, 50 થી નીચેની ઉંમરે હાર્ટ એટેક આવ્યો હોય એ લોકોએ તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરી અને કેટલીક તપાસો કરાવે તો એમને હાર્ટ એટેકનો રિસ્ક વધારે છે એ ચોક્કસથી જાણી શકાય અને કેટલાક કિસ્સામાં એને અટકાવી શકાય અથવા તો સારવાર થઈ શકે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, 50 થી નીચે માતા પિતામાં હાર્ટ એટેક આવ્યો હોય એ લોકોએ સાવચેત રહેવું. જી, તો ડોક્ટર ઉત્સવ, એઝ અ કાર્ડિયોલોજિસ્ટ આપ શું કહેશો, કયા ટેસ્ટ અને કેવા ટેસ્ટ કરાવી શકાય છે? જો તમને ક્યારે પણ એવું કંઈક ફીલ થયું હોય કે કદાચ પેઇન ફીલ થતું હોય, ઘણા લોકોને મસલ્સ પેઇન માની લેતા હોય છે અને ઘણા લોકો માનતા જ નથી અને મસલ્સ પેઇન જ માન્યા કરે છે, એ પણ ઊંધું આપણને જોવા મળે છે. તો ઘણી વખત લોકોને એવું થતું હોય છે કે પરસેવો આવી ગયો હોય, તો કયા પ્રકારના ટેસ્ટ આપણે કરાવી શકીએ છીએ જેથી કરીને, જેમ કે ડોક્ટર અમન ધ્રુવે કહ્યું, કે આપણે અટકાવી શકીએ છીએ જો આપણને ખ્યાલ આવી જાય તો? હવે આ હું પેશન્ટ ગ્રુપને બેમાં ડિવાઈડ કરી દઈશ. એક તો જે લોકોને રિસ્ક ફેક્ટર છે, જોખમી પરિબળ છે, અને બીજું કે જેમને જોખમી પરિબળ નથી. જોખમી પરિબળ કયા? તો બીપી, ડાયાબિટીસ, ચરબી, બીડી, દારૂ, તંબાકુ, મેદસ્વીતા, ફેમિલી હિસ્ટ્રી, વારસાગત આવી રીતના કોઈને થયેલું છે તો, બહુ સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ જીવે છે, આ બધા લોકોને હૃદયની તકલીફ થવાની સંભાવના વધારે હોય છે. જેટલા વધારે જોખમી પરિબળ એટલા વધારે આપણે જોખમમાં છીએ. તો બેઝિકલી આ લોકોએ કઈ સિમ્પટમ્સ હોય કે ના હોય, તકલીફ થતી હોય કે ના થતી હોય, રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરવું જરૂરી છે. સામે બીજી બાજુ જે લોકોને આવું કશું જ નથી, ફેમિલી હિસ્ટ્રી કે એવું કશું જ નથી, કે કોઈ પણ જોખમી પરિબળ નથી, તો એ લોકોએ કયા સિમ્પટમ્સ વિશે વિચારવું જોઈએ? તો સૌથી કોમન છે ચેસ્ટ પેઇન, છાતીમાં દુખાવો. બીજું, છાતીમાં ભારેપણ, ગભરામણ, પસીને અચાનકથી થઈ જવાનું, અમૂંઝણ લાગવી, શ્વાસ રૂંધાવો, ચાલતી વખતે શ્વાસ ચડી જવો, છાતીમાં દુખાવો થઈ જવો, ભારેપણ થઈ જવું, આ બધા હૃદયરોગની તકલીફ હોવાના ચિહ્નો છે. માન લો કે આવી રીતના આમાંથી કંઈ પણ છે તો પ્લીઝ આ બધી તકલીફને નકારશો નહીં. નજીકની કોઈ પણ હોસ્પિટલમાં જાઓ અને બેઝિક ઈસીજી કાઢો. ઈસીજીમાં ચાલુ હૃદયનો હુમલો છે કે નહીં એટલીસ્ટ એ ખબર પડશે. અગર ચાલુ હૃદયનો હુમલો છે તો ફટાફટ એની ટ્રીટમેન્ટ કરવી પડે, કારણ કે મિનિટ્સ મીન મસલ. જેટલી મિનિટ વધારે તમે આમાં ગુમાવશો એટલું તમારું હૃદય નબળું પડતું જશે. માન લો કે આવું કંઈ પણ નથી તો ઈસીજીમાં કંઈ નથી, આગળ ઇકો કરી શકીએ, બ્લડ રિપોર્ટ કરી શકીએ. જે લોકોને કોઈ સિમ્પટમ્સ નથી એ લોકોમાં ટ્રેડમિલ ટેસ્ટ, ટીએમટી પર આપણે દોડાઈ પણ શકીએ દર્દીને, જાણવા માટે કે ભાઈ અંદર કઈ તકલીફ છુપાયેલી તો નથી ને, એને બહાર કાઢવાની કોશિશ કરી શકીએ. તો આ બધા અમુક બેઝિક ટેસ્ટ છે હૃદયના, જે કરીને આપણે જાણી શકીએ કે તમારા હૃદયને તકલીફ થાય એવું છે કે એની સંભાવના કેટલી છે અને આગળ શું ધ્યાન રાખવું જોઈએ. ઓકે, એટલે આ પ્રકારના સિમ્પટમ્સ. ડોક્ટર, મને એના સિવાય કોઈ સિમ્પટમ્સ આપ કહેવા માંગો છો કે જો કંઈ આપણને જોવા મળે તો આપણે તરત જ ટેસ્ટ કરાવવું જોઈએ, ના કે એને મસલ્સ પેઇન કે પછી એવું કે 2-3 વખત થશે તો અમે જઈશું, ઓર એલ્સ એક્ચ્યુઅલમાં 2-3 વખત જો આવું થાય તો જ જવું જોઈએ? જી ડોક્ટર અમન. હા, બેઝિકલી જે ચેસ્ટ પેઇન છે એ એની પણ કેરેક્ટરિસ્ટિક્સ ડોક્ટર ઉનાટકટે કહ્યું એ પ્રમાણે, જો છાતીમાં થતો દુખાવો ટૂંક સમયમાં, મતલબ મિનિટોમાં અટકી જાય અને પછી ફરી થાય,
તો એ હાર્ટનું પેઇન હોવાની શક્યતા વધારે છે. ખાસ કરીને આ દુખાવો છાતીમાંથી ડાબા હાથના અંદરના ભાગ તરફ આગળ વધે અથવા તો જડબા તરફ આગળ વધે, મતલબ કે એ એક જગ્યાએ ના રહેતા રેડિયેટ થાય તો એ હાર્ટ એટેક હોવાની સંભાવના વધારે છે. એની સાથે તમે જેમ કહ્યું એમ અચાનક પ્રોફ્યુઝ પર્સ્પિરેશન, ભેજની સિઝનમાં થતા પરસેવાની વાત નથી, પણ તમે 1 મિનિટ પહેલા બેઠા છો, છાતીમાં દુખાવો હતો અને 1 મિનિટમાં શરીર આખું પાણી પાણી થઈ ગયું, અથવા છાતીના દુખાવાની સાથે ઉબકા આવ્યા, અથવા આ છાતીનો દુખાવો થોડા ડગલા ભરવાથી વધ્યો, આ જે 5 ચિહ્નો છે એ ડેફિનેટલી વોર્નિંગ સિમ્ટમ્સ કહેવાય. અને આ 5 ચિહ્નો હોય તો રાહ જોયા વગર તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જવું જોઈએ. કેટલાક લોકો આવા તબક્કે ડોક્ટરને ઘેર બોલાવવાનો પ્રયત્ન કરે છે. ડોક્ટરને ઘેર આવવામાં સમય જાય અને પછીથી એ જ સલાહ આપે જે અમે અત્યારે કહી રહ્યા છીએ. એટલે આ 5 ચિહ્નો, છાતીમાં દુખાવો, ખાસ કરીને ભીજ થતી હોય એવો દુખાવો, રેડિયેશન, પર્સ્પિરેશન, અચાનક પરસેવો સાથે વોમિટિંગ, આમાંનું, અને ચાલવાથી વધે, આ જો કેરેક્ટરિસ્ટિક્સ હોય, આ લાક્ષણિકતાઓ હોય તો તાત્કાલિક દવાખાનામાં પહોંચવું જરૂરી કહેવાય. જી બિલકુલ, એટલે આ સિમ્ટમ્સ જો કોઈને પણ હોય તો તરત જ ડોક્ટરને બતાવવું જરૂરી છે. ડોક્ટર ઉત્સવ, હવે ઘણી વખત આપણે એવું પણ જોતા હોઈએ છીએ કે લોકોને એવું લાગતું હોય છે કે આ હાર્ટ એટેક છે, પણ એ એકચ્યુઅલમાં મસલ્સ પેઇન નીકળે છે. તો બીજું શું હોય છે? કારણ કે લોકો ગભરાઈ જતા હોય છે. પહેલો છે ને બીજી એક પ્રોબ્લેમ એ પણ હોય છે કે કદાચ એ હાર્ટ એટેક નથી હોતો, પણ એની ચિંતા એટલી વધી જાય છે કે જેના કારણે હાર્ટ પર વધુ પ્રેશર આવી જાય છે. લોકોને એવું લાગે છે કે આ સાઈડ સેજ પણ પેઇન થવું એટલે હાર્ટ એટેક જ છે. આપણે એવું પણ નથી કહેતા કે ના જ હોય, પણ જો એવું થાય છે તો 100% એવું માનીને વધુ સ્ટ્રેસ ના લેવું. એ બીજું પણ શું હોઈ શકે છે? ખરેખર ઘણા લોકોમાં મેં જોયું છે કે મસલ્સ પેઇન પણ નીકળતું હોય છે. ડોક્ટર ઉત્સવ, બેઝિકલી મેં જેમ કીધું એમ કે આપણે અગર જોખમી પરિબળ આપણામાં છે તો જ્યાં સુધી પ્રૂવ ના થાય કે આ હૃદયનું નથી ત્યાં સુધી હૃદયનું માનીને ચાલવા. છાતીમાં દુખાવા ઉપરાંત શ્વાસ ચડવો, ગભરામણ થઈ જવી, અચાનકથી તકલીફ ઊભી થવી, પસીને પસીને રેબઝેબ થઈ જવું, અને એવું લાગે કે હમણાં આપણે ગયા, કે એકદમ ખતમ થઈ ગયા એવી રીતના ફીલ થાય, ત્યારે હૃદયનું હોવાની સંભાવના વધારે હોય છે. ખાલી ચેસ્ટ પેઇન એક જ તકલીફ નથી, બાકી એવી રીતના તકલીફ પણ બહાર આવી શકે છે. જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકોમાં તો ખાસ, એ લોકોમાં ન્યુરોપેથી હોય છે. ન્યુરોપેથી એટલે નસો સંકોચાઈ જાય છે ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોય તો, જેથી પેઇન ફિલિંગ કે કોઈ પણ સેન્સેશન થવાની, આપણે ફીલ થવાની સંભાવના કે શક્તિ ઓછી થઈ જાય છે. તો એના લીધે ઘણા લોકોને ચેસ્ટ પેઇન ના થાય અને આવી રીતના શ્વાસ ચડીને ગભરામણ લઈને એ લોકો વધારે આવી શકે. એ ઉપરાંત મોટી ઉંમરના લોકો, જે 60-70 વર્ષથી ઉપરના લોકો છે, એ લોકોમાં પણ આલ્ઝાઇમર્સ કે એવી કઈ બીમારી થઈ ગઈ હોય છે, જે જ્ઞાનતંતુની બીમારી કહેવાય, એના લીધે એ લોકોને મે બી ઘણીવાર ખબર પણ ના પડે, અથવા એ લોકો ઘડાઘરમાં રહેતા હોય કે જે લોકોનો કોઈ સહારો નથી, એ લોકો તકલીફ કે પણ નહીં લોકોને, તો આ લોકોમાં આ કોમન છે. અને ત્રીજું કે લેડીઝ લોકો જનરલી પોતાનું ધ્યાન ઓછું રાખે, ફેમિલી માટે વધારે એ લોકો કેર કરતા હોય, પોતાનું ધ્યાન પછી રાખે, ખાવા પીવામાં તે છેલ્લે પોતાનું કરે, એટલે એ લોકો ઘણીવાર તકલીફ દબાવતા હોય, અગર થતી હોય તો પણ સહન કરતા હોય, તો આવી રીતના તકલીફ બહાર આવી શકે ખરા. જી ઓકે. હવે એ સિવાય ડોક્ટર અમન, ખાણીપીણી કેટલી આમાં અસરકારક સાબિત થતી હોય છે? વધારે પડતું ઓઇલ ખાવું, પહેલાથી કોલેસ્ટ્રોલ થોડુંક વધારે રહેવું, બહારનું ખાવું અને લેસ એક્સરસાઇઝ, આ બધું કેટલું મેટર કરે છે? પણ બીજું એ પણ કે એક્સરસાઇઝ કરનારા લોકોને પણ હાર્ટ એટેક આવ્યા છે, આપણે એ પણ ધ્યાન રાખીએ. તો બંને બાબતોને આપ કેવી રીતે જોવો છો ડોક્ટર? પહેલા એક્સરસાઇઝ ઉપર જઈએ તો ડોક્ટર ઉનાડકરે એક બહુ સરસ શબ્દ વાપર્યો કે હાર્ટ એટેકને બહાર લાવવું અથવા તો એનું વહેલું નિદાન કરવું. તો હાર્ટ એટેકમાં એવું છે કે હૃદયને લોહી પહોંચાડનારી નાડી 70% બ્લોક હોય તો તમે રેસ્ટ કરતા હો, આરામ કરતા હો, રોજિંદી એક્ટિવિટી કરતા હો, ત્યારે એને હૃદયને લોહી પૂરતું મળી રહે. પણ જ્યારે હૃદયની જરૂરિયાત વધે ત્યારે લોહી પૂરતું ના પહોંચી રહે. પણ જો 90% ઉપર લોહીની નળી બ્લોક થઈ ગઈ હોય તો હૃદયને લોહી મળતું ઇવન આરામ કરતા હો ત્યારે બંધ થઈ જાય, એને હાર્ટ એટેક કહેવાય. એટલે હાર્ટ એટેક તમે આરામ કરતા હો તો પણ ઝડપી શકાય, પણ હાર્ટ એટેક આવશે કે નહીં એ વસ્તુને ઝડપવા માટેનો રસ્તો એક એવો છે કે તમે ધીમે ધીમે તમારા હૃદયના ધબકારા વધારતા જાઓ, અને એ હૃદયના ધબકારા વધો એટલે હૃદયની જરૂરિયાત વધે,
અને એટલે તરત ખબર પડે કે ના ભાઈ કાર્ડિયોગ્રામમાં ફેરફાર દેખાય, જેને ટ્રેડમિલ ટેસ્ટ કહેવાય, જે માત્ર મેડિકલ સુપરવિઝન થાય એ બહુ રિસ્કી વસ્તુ નથી, માનીએ છીએ એટલી. ધારો કે ના કરવું હોય તો કેટલાક ઇન્જેક્શન આપીને હૃદયના ધબકારા કમ્પ્લીટલી સુપરવિઝન નીચે વધારી શકાય અને હૃદયની લોહીની નળીઓ સાંકડી છે કે નહીં એ જાણી શકાય. અને છેલ્લે કોરોનરી એન્જિયોગ્રાફી તો છે જ. તો આ એક રસ્તો છે કે જેમાં હાર્ટ એટેક નથી પણ આવશે કે નહીં એ જાણવા માંગતા હોઈએ તો થઈ શકે. તો એક્સરસાઇઝની જે વાત છે એ ડોક્ટરની સલાહ નીચે પૂરતા ઇન્વેસ્ટિગેશન થયા પછી જ એક્સરસાઇઝ કરવી જરૂરી કહેવાય. પણ જે તમારો પ્રશ્ન હતો, ખોરાક અને કસરત કરતી વખતે પણ ઘણાને થાય છે, કારણ કે ટ્રેડમિલ પર ચાલતા આપણે આપણા એક સ્પોર્ટ્સમેનની પણ વાત સાંભળી કે એમને હાર્ટ એટેક આવ્યો હતો, કારણ કે એ વ્યક્તિઓ એવી છે કે જેમણે મેડિકલ સુપરવિઝન નીચે આ ટેસ્ટ કરાવ્યા વગર જ કસરત ચાલુ કરી છે. તો આ એક પ્રિકોશન આપણે રાખીએ કે મેડિકલ સુપરવિઝન નીચે જરૂરી તપાસો પછી જ આપણે કસરત કરવાની રાખીએ તો આવા અજુગતા બનાવો બને નહીં. અને ખોરાકની વાત આપણે ઘણી બધી વાર કરી ચૂક્યા છીએ. લોહીમાં વહેતી ચરબી, જેને કોલેસ્ટ્રોલ કહીએ છીએ, એલડીએલ કોલેસ્ટ્રોલ કહીએ છીએ, અને લોહીની નળીઓમાં જમા થતી ચરબી, આ બંનેને અટકાવવાનો સીધો સાદો રસ્તો જંક ફૂડથી દૂર રહો, હેલ્ધી ખોરાક, શાકભાજી, ફ્રૂટ્સ, કચુંબર વધારે લો, અને સૌથી ઇમ્પોર્ટન્ટ તળેલી વસ્તુને બાય બાય કહી દો. જી જી જી. હવે ડોક્ટર સર બહુ જ સરસ રીતે એમને ખાણીપીણી વિશે વાત કરી છે, એક્સરસાઇઝ વિશે પણ વાત કરી છે. આપનું શું માનવું છે, કેવા પ્રકારનું હેલ્ધી શેડ્યુલ આપણું હોવું જોઈએ એઝ અ હેલ્થ માટેનું હેલ્ધી શેડ્યુલ આપ શું સજેસ્ટ કરશો તમામ લોકોને? સૌથી પહેલા તો આપણે એ સમજવું જોઈએ કે આપણે ધીરે ધીરે વેસ્ટર્નાઇઝ સોસાયટી બની રહ્યા છીએ. વેસ્ટર્નાઇઝ સોસાયટી એટલે ભાગદોડ, ગો ગેટર, કે ઓછા ટાઈમમાં વધારે કમાઈ લઈએ, એની માટે આમ તેમ ભાગદોડ કરીએ, સમયસર ખાવાનું ના ખાઈએ, સમયસર રેસ્ટ ના લઈએ, સુવાનો ટાઈમ કઈ ફિક્સ ના હોય, ઉઠવાનો ટાઈમ ફિક્સ ના હોય, પોતાના જે મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ માટે ટાઈમ કાઢવો જોઈએ એ આપણે કાઢી ના શકતા હોય. તો આ બધું આપણે બને એટલું કરવું જોઈએ. એક નિયમિત લાઈફસ્ટાઈલ જીવવી જોઈએ આપણે. સમયસર ઉઠી જવાનું, ખાઈ પી લેવાનું, કસરત કરવાની અને નિયમિત રૂપે સુઈ જવાનું. એ ઉપરાંત અગર માન લો કોઈ બીમારી છે, બીપી, ડાયાબિટીસ, ચરબી, તો એની દવા ટાઈમસર લઈ લો, ખાઈ પી લો, જેથી એની દવાની ઇફેક્ટ તમને બરાબર આવે અને લોંગ ટર્મ તમને અગર શુગર, બીપી ને ચરબી કંટ્રોલમાં રહેશે તો આ બધા કોમ્પ્લિકેશન્સ કહેવાય, એ બધા કોમ્પ્લિકેશન્સ ઓછા થાય. હૃદયનો હુમલો, હૃદય ફેલ થવું, સ્ટ્રોક, મગજનો લકવો જે કહેવાય, આંખના પડદાની તકલીફ, કિડની ફેલિયર, આ બધી મોટી કોમ્પ્લિકેશન્સ છે. બીપી, ડાયાબિટીસ અગર કંટ્રોલમાં નથી રાખતા તો એ આજે નહીં, 5-10 વર્ષ પછી આપણને દેખાય. ત્યાં સુધી આપણે અગર કાળજી નહીં રાખીએ તો આ તકલીફ બધી આવી જશે. આમાંથી બાબતોનું ધ્યાન રાખવું પડે. એનાથી આપણે આપણા હાર્ટને પહેલેથી હેલ્ધી રાખી શકીએ છીએ. તો આઈ થિંક કે જે પણ એડવાઇસ આપણે લોકોને આપી શકીએ છીએ કે પોતાની રીતે લોકો ધ્યાન રાખે તે આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ છતાં પણ જે અચાનક બનતી એવી ઘટનાઓ છે કે જેનું કારણ કદાચ ઘણી વખત આપણે નથી પણ ખબર પડતું, પણ સ્ટીલ આપણે એને ધ્યાનમાં ના રાખીને જે કારણવશ બનતું હોય છે એ કારણોને દૂર કરીએ તો આપણે આપણા દેશમાં હાર્ટ એટેકના કિસ્સાઓને અટકાવી શકીશું. જેની માટે આ બંને ખાસ કરીને લોકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર મંજુ અને ડોક્ટર સોલંકર આપ બંને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો જામનગરમાં જ્યારે એક જ પરિવારમાં 3 લોકોને બેક ટુ બેક હાર્ટ એટેક આવ્યા છે, ત્યારે આજે ફરી એક વખત હાર્ટ એટેક શા માટે આવે છે, હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને લઈને ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. અને ફરી એક વખત જે કોમન વસ્તુઓ છે કે આપણે હેલ્ધી ખોરાક લઈએ, એક્સરસાઇઝ કરીએ અને રૂટીન ચેકઅપ કરાવીએ, અને જો આપણા પરિવારમાં કોઈને આવું છે તો ખાસ આપણે ટેસ્ટ કરાવતા રહીએ, જેથી કરીને આપણે આપણી જાતને પણ અને આપણા પરિવારને પણ આ હાર્ટ એટેકથી બચાવી શકીએ છીએ. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.